શ્વાનોને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીનો મોટો નિર્ણય રખડતા અને પાલતુ શ્વાન માટે 2 હોસ્ટેલ બનાવાશે। શ્વાન કરડવાના વધતા કિસ્સાને લઈને આ નિર્ણય કરાયો। આવો બનાવ બને ત્યારે 15 દિવસ શ્વાનને રાખવામાં આવશે। પાલતુ શ્વાનોને હોસ્ટેલમાં પૂરી દેવામાં આવશે। શ્વાનને સારવાર આપીને નોર્મલ થશે ત્યારબાદ જે તે સ્થળે પરત છોડવામાં આવશે। તો બીજી તરફ યુએચસી સીએચસીમાં પણ ડોગ વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે। જે રીતે ડોગ બાઇટની સંખ્યા વધતી જાય છે તો આ કૂતરાઓ માટે પણ એક અલગ વ્યવસ્થા અલગ તંત્ર ઊભું થાય એ માટે આગામી સમયમાં અમે 2 હોસ્ટેલ જે રીતે ગાયો માટે બાકરોલ ગૌશાળા અને દાણી લીમડા ગૌશાળા આવેલી છે એ માટે ડોગ માટે પણ 2 પ્રકારની 2 જગ્યાએ હોસ્ટેલ બનાવવા માટે જઈ રહ્યા છે। તેની અંદર એને 15 દિવસ 20 દિવસ સુધી રાખવામાં આવે જ્યાં સુધી એની એફિશિયન્સી ઓછી થાય નોર્મલ કન્ડિશનમાં આવે ત્યાર પછી એ જે જગ્યાએથી લાવવામાં આવ્યા હોય તે જગ્યાએ એને પાછા છોડી દેવામાં આવશે। પરંતુ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ઇમ્યુનોગ્લોબિનના ઇન્જેક્શન સીએચસી ખાતે મળી રહે સિવિયર એટેકની અંદર એટલે એને દૂર સુધી ના જવું પડે એ માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। હવે વાત કરીએ સુરતની અહીં લિંબાયતમાં સલમાન લસ્સીના પકડવાનો મામલો। ભોગ બનનાર યુવકે પોલીસને અભિનંદન આપ્યા। સલમાને પોલીસને બાતમી આપનાર પર પણ હુમલો કર્યો હતો। સલમાને યુવક પર હુમલો કરતા 32 ટાંકા આવ્યા હતા। તો સલમાને યુવક પર હુમલો કરતા 32 ટાંકા લેવામાં આવ્યા હતા। તે સારવાર હેઠળ હતો। હાલ આ યુવક દ્વારા પોલીસની કાર્યવાહીને લઈને પોલીસને તેના દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા। हमको बहुत ही अच्छा लगा। सूरत क्राइम ब्रांच ने जो काम किया है, सलमान लस्सी को जो सबक सिखाया है, उससे हमको बहुत ही अच्छा लगा और साहब को हम अभिनंदन कर आए साहब का। हमारा वो रमज़ान महीने का वार चालू था तो बोले तू यहाँ क्यों बैठा है, पुलिस वालों ने मेरे को पूछा तो मैं बोला साहब हमारा वार चालू है। शहरी के टाइम पे दुकान खोली हुई थी और उसके बाद में सलमान लस्सी वहाँ से आया, बोले तू हमारी कामगिरी देता है पुलिस वालों को, और ये बोल के मेरे को चाकू मार दिया था। ચણિયા ટોળી એક એવી ફિલ્મ જેણે માત્ર 10 જ દિવસમાં 15 કરોડથી વધુનો વકરો કરી બોક્સ ઓફિસ પર ઐતિહાસિક ધમાકો કર્યો છે। આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જન્નોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે। આ ફિલ્મનું દિગ્દર્શન જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા કરાયું છે। આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ ફિલ્મ દેશના વિવિધ શહેરોમાં